નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપનું પરિણામ અને એનું કટ ઓફ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે એનું રિઝલ્ટ જે છે એ તમે કઈ રીતે ચેક કરી શકો છો, સાથે સાથે એનું કટ ઓફ કેટલું રહ્યું છે એના વિશેની વાત પણ આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. મિત્રો, જ્ઞાન સાધના સ્કોલરશિપ અંતર્ગત જે વિદ્યાર્થીઓ એટલે કે કુલ 25,000 વિદ્યાર્થીઓ છે એમને આ સ્કોલરશિપ આપવામાં આવે છે. અને જે 25,000 વિદ્યાર્થીઓ મેરિટની અંદર આવે છે એમને ધોરણ 9 અને 10ની અંદર દર વર્ષે 22,000 રૂપિયા અને ધોરણ 11 અને ધોરણ 12ની અંદર દર વર્ષે રૂપિયા 25,000 રૂપિયાની જે છે એ સ્કોલરશિપ જે છે એ આપવામાં આવે છે. એટલે કે તમે ધોરણ 9 થી 12 ભણો છો ત્યાં સુધી તમને આખી 94,000 રૂપિયાની જે છે એ સ્કોલરશિપ આપવામાં આવે છે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો અને જોઈએ કે આનું રિઝલ્ટ અને કટ ઓફ જે છે એ કેટલું રહ્યું છે. તો તમે આ જોઈ શકો છો, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ 2025 પરિણામ જાહેરનામું. તો એનું જે છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે છે એ ઓફિશિયલ પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે, જેની અંદર ધોરણ 1 થી 8માં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ 8 પૂરું કરેલો એ વિદ્યાર્થીઓ જે છે એ જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા જે છે એ આપેલી છે. એ પરીક્ષા જે છે એ તમામ જે છે એ ઇન્ફોર્મેશન છે અહીંયા આપેલી છે. કુલ 25,000 વિદ્યાર્થીઓને જે છે એ આ સ્કોલરશિપ આપવામાં આવે છે કે જેથી તેઓ ધોરણ 9 થી 12નો જે છે એ અભ્યાસ ગુજરાત સરકાર દ્વારા એમને જે છે એ પૂરું પાડવામાં આવે, એટલે કે તમામ ખર્ચ જે છે એ ગુજરાત સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે. આ પરીક્ષા જે છે એ તારીખ 12/4/2025ના રોજ જે છે એ યોજવામાં આવી હતી. સવારે 11:30 થી 1:30 વાગ્યા દરમિયાન જે છે એ આ પરીક્ષા યોજવામાં આવી હતી અને એની પ્રોવિઝનલ આન્સર કી 15/4/2025ના રોજ જે છે એ જાહેર કરવામાં આવી હતી. એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપેલી છે. તો અહીંયા જે છે એ રિઝલ્ટ એનું આ પ્રમાણે રહ્યું છે. 0 થી 39 માર્ક્સ જે છે એ કુલ 2,29,130 વિદ્યાર્થીઓને આટલા માર્ક્સ મળે છે. આ રીતે જે છે એ કેટલા માર્ક્સ કેટલા વિદ્યાર્થીઓને મળે એની ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા આપવામાં આવેલી છે. કુલ 4,82,564 વિદ્યાર્થીઓ જે છે એ જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ માટે જે છે એ પરીક્ષા આપી હતી. આનું કટ ઓફ જે છે એ આ પ્રમાણે રહ્યું છે. પહેલાં જે શાળા પ્રમાણે માર્ક જોઈ લો અને નીચે જે છે એ કટ ઓફ આપેલું છે. મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ CGMS 2025માં બેસનાર વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 4,82,564. આ પરિણામમાં કુલ 16 શાળાઓના 17 વિદ્યાર્થીઓ 90%, 108 કરતાં વધુ ગુણ મેળવેલા છે. 364 શાળાઓના 477 વિદ્યાર્થીઓ 80%, એટલે કે 96 ગુણ કરતાં વધારે ગુણ મેળવેલ છે. કુલ 2,340 શાળાઓના 3,941 વિદ્યાર્થીઓ 70%, એટલે કે 84 ગુણ કરતાં વધારે ગુણ મેળવેલ છે. કુલ 6,564 શાળાના 15,676 વિદ્યાર્થીઓ 60%, એટલે કે 72 કરતાં વધારે ગુણ મેળવેલ છે. 13,254 શાળાઓના 47,253 વિદ્યાર્થીઓ 50%, એટલે કે 60 કરતાં વધારે ગુણ મેળવેલ છે. અને કુલ 20,334 શાળાઓના 1,31,288 વિદ્યાર્થીઓ 40%, એટલે કે 48 કરતાં વધારે ગુણ મેળવેલ છે. અહીંયા જે કેટલા વિદ્યાર્થીઓને તમારે કેટલા માર્ક્સ હોય તો તમારું જે છે એ તમને સ્કોલરશિપ મળવાપાત્ર છે, તો એની ઇન્ફોર્મેશન અહીંયા આપેલ છે. પ્રથમ મેરિટ યાદીમાં જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 60 કરતાં વધુ ગુણ મેળવનાર, SC કેટેગરીની અંદર 55 કરતાં વધુ ગુણ મેળવનાર અને ST કેટેગરીની અંદર 50 કરતાં વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનો જે છે એ સમાવેશ કરવામાં આવેલ છે. તો જો તમે અન્ય કેટેગરી અથવા તો જનરલ કેટેગરીમાંથી આવતા હોય તો તમારે 60 કરતાં વધારે ગુણ આવેલા હોય તો તમને જે છે એ સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે. જો તમે SC કેટેગરીમાંથી આવતા હોય અને તમારે 55 કરતાં વધારે ગુણ આવેલા હોય તો તમને જે છે એ સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે. અને જો તમે ST કેટેગરીની અંદર આવતા હોય અને તમારે 50 કરતાં વધારે ગુણ આવેલા હોય તો તમને જે છે એ આ સ્કોલરશિપ જે છે એ મળવાપાત્ર રહેશે. હવે આપણે વાત કરીએ કે તમે આનું રિઝલ્ટ જે છે એ કઈ રીતે જોઈ શકો છો. તો અહીંયા જે લિંક આપવામાં આવેલી છે એના દ્વારા તમે જે છે એ એનું રિઝલ્ટ જોઈ શકો છો. તમારું રિઝલ્ટ જે છે એ તમે માત્ર તમારી શાળા દ્વારા જોઈ શકો છો. તમારી શાળાની અંદર જઈ અને તમારો રોલ નંબર આપવાનો છે, તમારી જે હોલ ટિકિટ હોય એના પરથી તમારું રિઝલ્ટ જે છે એ તમારી શાળા જે છે એ જોઈ શકે છે. વિદ્યાર્થી જાતે જે છે એ એનું પરિણામ જોઈ શકતા નથી. તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપનું રિઝલ્ટ અને કટ ઓફ માર્ક્સ જાહેર કરવામાં આવે છે એના વિશેની વાત કરી છે. આશા રાખું છું આજની આ માહિતી જે છે એ તમને ચોક્કસ ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.